રાજકોટમાં પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતાર લાગી છે। પેટ્રોલ ખતમ થવાની અફવાથી લોકોમાં ચિંતા છે। જરૂર ન હોય તો પણ પેટ્રોલ પુરાવા લોકો આવે છે। રાજકોટ પોલીસે લોકોને સમજણ આપી। અફવાઓથી દૂર રહેવાની પોલીસે અપીલ કરી છે। રાજ્યમાં ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તો રાજકોટમાં પણ લાંબી કતારો જોવા મળી રહી છે। પેટ્રોલ ભરાવવા માટે જરૂર ન હોય તેમ છતાં પણ માણસો ત્યાં પેટ્રોલ ભરાવવા માટે આવી પહોંચ્યા છે। આ સાથે રાજકોટ પોલીસ કે જે લોકોને સમજણ આપી રહ્યા છે કે અફવાઓથી દૂર રહો। જરૂરિયાત હોય એટલું ફ્યુલ અત્યારે ભરાવો, ખોટું ટ્રેનિંગ ક્રિએટ ના કરો। આપણે થોડા દિવસ પહેલા આવી શોર્ટેજ અને આવું સંગ્રહ કરી આપણે ગેસના બાટલામાં પણ જોઈ હતી। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। કોઈ ગેસ, કોઈ પેટ્રોલ કે ડીઝલનો જથ્થો આપણી પાસે ભારત સરકાર પાસે અપૂરતો નથી। તમારી પાસે આજની જરૂરિયાત હોય એટલું પેટ્રોલ અને ડીઝલ ભરાવો। હાલના આ પેટ્રોલ પંપમાં સીએનજીનું અવિરત વેચાણ ચાલુ છે। તે જ રીતે પેટ્રોલ અને ગેસ આવશે એટલે એ પણ પૂરું પાડવામાં આવશે। જો તમને વોટ્સઅપ કે અન્ય કોઈ સોશિયલ મીડિયામાં એવા કોઈ મેસેજ આવે તો તમે પણ એક જવાબદાર નાગરિક તરીકે એને ફોરવર્ડ ના કરો।